નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર તાલુકાના કાવા ગામે મંગળવારે નવનિર્મિત 2 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના હસ્તે આંગણવાડી કેન્દ્ર 1 નવી નગરીનું રિબન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના હસ્તે આંગણવાડી કેન્દ્ર 2 ગામ વિસ્તારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામમાં 2 નવા આંગણવાડી શરૂ થતાં બાળકોને ગુણવત્તાયુક્ત અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ માતા બાળ આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ સુવિધાજનક રીતે ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. લોકાર્પણ સમારોહમાં તાલુકા પંચાયત કિરણબા સંજયસિંહ યાદવ, જિલ્લા પંચાયત સભ્ય કૃપાલસિંહ, તાલુકા મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયતના સભ્યો સહદેવભાઈ અને પ્રદીપસિંહ, કાવા ગામના સરપંચ કલ્પેશ ગોહિલ, હર્ષદભાઈ કોરા, રાજદીપસિંહ સિંગમ, વિજય માલપુર, સીડીપીઓ રૂપલબેન તેમજ આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો બાળકના શિક્ષણ, પોષણ અને આરોગ્ય માટે પાયાની ભૂમિકા ભજવે છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે શરૂ થયેલા આ નવા કેન્દ્રો કાવા ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર તાલુકાના કાવા ગામે શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા 2 આંગણવાડીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આંગણવાડી 1 અને આંગણવાડી 2 નવી નગરી ખાતે આજે ભવ્યાતિ ભવ્ય સારા એવા વાતાવરણમાં આ બંને આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો, શિક્ષણ વિભાગનો અને જિલ્લા પંચાયત વિભાગનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ છેવાડાના ગામડાની અંદર 2 જેટલી આંગણવાડી આપીને આજે જ્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે આ આંગણવાડીમાં આ વિસ્તારના, આ ગામના નાના નાના બાળકો ખૂબ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરશે. આ દેશનું જે ભાવિ અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047નું, એ સાકાર બનશે એવી મને ખૂબ આશા છે. અને આજના પ્રસંગે ગામના સરપંચ એવા આદરણીય કલ્પેશભાઈ, તાલુકાના પ્રમુખ એવા કિરણબા સંજયસિંહ, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સદસ્યો, આજુબાજુના ગામ પંચાયતના સૌ સરપંચશ્રીઓ તેમજ આંગણવાડીના અને સીડીપી વિભાગના સૌ બહેનો હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. અને આ બદલ હું ગ્રામ પંચાયતના સરપંચ એવા તેમજ તાલુકાના સદસ્ય એવા કલ્પેશભાઈને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.